તો અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો પર જ્યારે આગામી 26 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે નળકાંઠાના હૃદય સમાન ગણાતી વિરમગામ તાલુકાની શાહપુર બેઠક પર અત્યારે એવો ચૂંટણી જંગ જામ્યો છે જેની ચર્ચા માત્ર વિરમગામ જ નહીં પણ આખા જિલ્લામાં છે। શાહપુર બેઠક પર સામાન્ય સ્ત્રી માટે અનામત છે ત્યારે આ જ કારણે અહીં ત્રણેય મુખ્ય પક્ષોએ ખૂબ જ વિચારીને શિક્ષિત અને લાયક મહિલા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે। આ ત્રિપાખીયા જંગના મહારથીઓ પર નજર કરીએ તો ભાજપે સેજલબેન ખુડિયાને મેદાનમાં ઉતાર્યા છે જે શિક્ષિત હોવાને કારણે મહિલાઓ અને યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર છે। તેમની સામે ટક્કર આપવા માટે કોંગ્રેસે વકીલ આશાબેન પટેલ પર દાવ ખેલ્યો છે। કાયદાકીય જ્ઞાન અને દલીલબાજીમાં માહિર એવા આશાબેન પોતાની રજૂઆતોથી મતદારોને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે। તો વળી આમ આદમી પાર્ટીએ જાગુબેન કુમાર ખાણિયાને ચૂંટણી મેદાનમાં ઉતારીને આ લડાઈને વધુ રસાકસીભરી બનાવી છે। નળકાંઠા શાહપુર બેઠક 14 ગામો આવેલા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીં સિંચાઈની પાઇપોનું કામ ચાલુ છે। આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા મત વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામો હાલ પ્રગતિ હેઠળ ચાલી રહ્યા છે। હું અત્યારે હાલ એક વકીલાત તરીકે ધંધો કરું છું, જેની અંદર આપણે અત્યારે અમારા ગામની એવી સમસ્યા છે કે છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર છે, પરંતુ હજુ જે જાહેર રસ્તા છે, અમારા જે ગામના એપ્રોચ રોડ છે, એનું કોઈ જ સમારકામ નથી। તેમજ અમારા ગામમાં કોઈને હજુ સ્વચ્છ પાણી પીવા પણ નથી મળતું। તેમજ અમારા ગામમાં કોઈ આરોગ્ય કેન્દ્ર નથી। જ્યારે અમારે અડધી રાત્રે જવું હોય તો ડાયરેક્ટ વિરમગામ જવું પડે છે। એના માટે ત્યાં જતાં તો અમારે